चल भाई सूख जा सूख जा सूख जा। आज मौसम भी ऐसा है कि कपड़े भी नहीं सूखेंगे। आज मौसम एवो है कपड़ा पण नहीं सूखे। આપણું છે કેમ સામે તરફ નજારો બતાવો। અત્યારે આપણે છે કર્ણપ્રયાગમાં છે, જે આપણે જઈ રહ્યા છે બદ્રીનાથ તરફ જઈ રહ્યા છે ને જે રોકાયા છે આ જગ્યા આશ્રમ છે, જે તમે આ પુલ જોઈ લો છો, લોખંડનો પુલ છે એની નીચે સામેની તરફ છે આશ્રમ છે ને સામે તરફ આપણું કેમ્પ લાગી ગયું છે, નીચેની તરફ પણ રોકાવાનું મળી ગયું હતું। આજે તારીખ છે 11/6/26 વાર ગુરુવાર ને સ્વાગત છે બધાનું એક ન્યૂ વ્લોગમાં। હું કરી રહ્યો છું છોટાઉદેપુર ગુજરાતથી સોલો ટ્રાવેલિંગ, એ પણ ભાઈ સાયકલથી કરી રહ્યો છું અને અત્યારે છે આપણે કર્ણપ્રયાગમાં અને સરસ મજાનું ના આજે એકાદશમી પણ છે, તો ભાઈ સ્નાન માટે પણ લોકો આવ્યા છે, લોકો સ્નાન પણ કરે છે, તો સરસ મજાનું એવું છે। ત્યાંથી તમે એકવાર તમને વ્યૂ બતાવી દઈએ સરસ મજાનું। આપણો તિરંગો લહેરાય છે પવનની અંદર પહાડોમાં, સરસ મજાનું કર્ણપ્રયાગ ને સામે તરફ રેસ્ટોરન્ટ હોટલ છે, જે હોટલ છે શ્રી કૃષ્ણા પ્લેસ ને અહીંયા આપણે અત્યારે છે છત પર છે, સામે તરફ નીચેની તરફ મંદિર છે અને સામેની તરફ પણ મંદિર છે। અત્યારે આપણે છે છત પર છીએ કેમ કે તમે સામે તરફ જોઈ શકો છો રસ્તો, એ રસ્તો છે જે રસ્તો બદ્રીનાથ અને હેમકુંડ સાહેબ માટે પણ જાય છે, એ રસ્તો છે। સરસ મજાનું છે મોસમ, આજે ઠંડુ મોસમ છે અને મોસમ આજે થોડો ઠંડો છે મોસમ, એટલે સરસ મજાનું છે। અને આપણે પાછલા દિવસે રોકાયા હતા, સાંજે વરસાદ આવી ગયો હતો તો ત્યાં રોકાઈ ગયા હતા। અહીંયા ઉપર નીચે રોકાવાનું માટે મળી ગયું હતું પણ આપણે રોકાઈ ગયા હતા ઉપરની તરફ, સરસ મજાનું। ચલો વાંધો નહીં, મેં કીધું એક દિવસ હજુ રોકાઈ જઈએ। આજે મોસમ પણ અલગ છે ભાઈ, સવારે 8, 9, 10 વાગે ભાઈ કંઈ નહીં, એકદમ મોસમ મતલબ અલગ છે, તો મેં કીધું ચલો આજે પણ રોકાઈ જઈએ। થોડું ઘણું યાર કપડાં વપડા વગેરે ધોવાનું છે, કેમ કે એક ટી શર્ટ તો ધોઈને મૂકી દીધી છે, તો બીજી પણ ટી શર્ટ ધોઈ દઈશું, નાઇટી ધોઈ દઈશું, થોડું ઘણું કામ થઈ જાય આપણું, હે ને। તો પણ તડકો તો છે નહીં, તો થોડુંક પ્રોબ્લેમ પડી ગયા છે ને કર્ણપ્રયાગમાં છે આશ્રમ છે, ત્યાં રોકાયા છે, જમવાનું કરી દે છે। નીચે આપણે ગુજરાતી વ્યક્તિઓ છે જે જમવાનું બનાવી રહ્યા છે ને કંઈ નહીં, તમને હું નીચેની તરફ પણ જઈને બતાવું। મંદિર છે સામે તરફ મંદિર છે ને આપણે અહીંયાથી હજુ નીચેની તરફ જવાનું છે। અત્યાર સુધી હું નીચેની તરફ ગયો નથી, જ્યારનો આવ્યો છું પાછલા દિવસનો ત્યાર ઉપરની સાઈડ પર છું ને બસ નીચેની તરફ જમવા ગયો હતો એ જ, બાકી તો હજુ સુધી આપણે અહીંયા નથી હજુ ગયા, જે સામે તરફ છે અહીંયા તો આપણે હજુ સુધી નથી ગયા, તો અત્યારે આપણે જઈશું અને થોડી વારને આપણે પણ જઈશું। સરસ મજાનું એવું છે, જોરદાર એવું, રસ્તાની જસ્ટ સાઈડ નજીકમાં। બદ્રીનાથ જાઓ તો જરૂરથી મંદિરે આવો, સાંજે જમવાનું પણ અહીંયા મળી જાય છે। ભાઈ પબ્લિક છે યાર, ટુરિસ્ટ છે થોડી ઘણી, હે ને શોખ કેમ લાગી ગયું છે પવન અહીંયા આવી જાય છે, કેમ કે તમે અહીંથી જોઈ શકો છો ગલી જેવું છે, અહીંયાથી ઉપરની તરફ જવાનું છે ને અહીંયાથી નીચેની તરફ જવાનું છે। આ તરફ ખાલી જગ્યા છે, અહીંયા ખાલી જગ્યા છે, અહીંયાથી વરસાદ પણ પડી શકે। પવન વધારે આવતો હતો તો આપણે ઈટ બાંધી દીધી હતી, કમ્પ્લીટ છે ટાયર, ઈટ બાંધી દીધી હતી। આપણે નીચેની તરફ થોડી વાર જઈએ
એનાથી તમને હું ઉપરની તરફ લઈ જાઉં. ઉપરથી કેવું જોવાય છે એ તમને હું બતાવી દઉં. અહીંયા મહારાજજી રહે છે. અહીંયા આપણે સાયકલ છે. સાયકલ કઈથી ઢાબા પર લઈ આવ્યા બતાવું તમને કેવી રીતે છે ને. સાયકલ અહીંયાથી ઉચકીને નીચેની તરફ આવ્યો હતો, પણ વધારે જ આમ નીચે હતું તો થોડું ઘણું પ્રોબ્લેમ થયું હતું. ને બીજી વસ્તુ ઉપરથી દેખાડવાથી પહેલાં તમને એક વસ્તુ કહું કે યાર હું થોડું વિચારું છું કે આ બોર્ડને યાર આ બેનર છે થોડુંક નાનું કરી દઈએ. તમારે શું કહેવું છે જરૂરથી કહેજો. આપણું જે બોર્ડ છે બરાબર છે કેવું છે? મારા ખ્યાલથી મને બહુ મોટું લાગી રહ્યું છે, જેનાથી આટલું જ અને આટલું જ હોવું જોઈએ. નાનકડું હોવું જોઈએ. થોડુંક લખાયેલું છે તો ચાલશે, પણ થોડું નાનકડું હોવું જોઈએ. આ થોડુંક પ્રોબ્લેમ કરે છે આ કિનારી. અને કોઈ એવી જગ્યા મૂકવાની આવે તો આનાથી થોડુંક પ્રોબ્લેમ પડી જાય છે. બહુ વખત એવું મારી જોડે એવું થયું, બહુ વાર એવું થયું મારી જોડે. અને આ બોર્ડ માટે બહુ વાર એવું થયું હતું, કેમ કે કોઈ પણ અહીંથી જાય તો કોઈને આ ધાર પણ વાગી શકે, કોઈને પણ આ થઈ શકે. તો આટલું બધું ના હોવું જોઈએ. થોડું ઘણું આટલું હોવું જોઈએ. તો આટલું હોવું જોઈએ, થોડું ઘણું હોવું જોઈએ. તો જોઈએ છે આપણે કેવું કરીએ કેવું નહીં. તો પછી વાત કંઈ તમને હું ઉપરની તરફ લઈ જાઉં. હવે આપણે ઉપરની તરફ જઈએ. જે આપણે અહીંયાથી સાયકલ લઈને આવ્યા હતા કે ભાઈ ઉચકી લઈને આવ્યા હતા. થોડુંક મૂકીને થોડું ઉચકીને થોડું મૂકીને આવ્યા હતા. પહેલાં હું આવ્યો તો મને ખબર નહીં કે આ બધો રસ્તો છે. તો હું ડાયરેક્ટ ત્યાંથી મતલબ અહીંથી પણ આવાય એવું નથી, અહીંથી પણ આવાય. ત્યાંથી આવીને ડાયરેક્ટ હું આમ ફરીને નીચે પૂછવા ગયો હતો. જે મહારાજ છે એમને પૂછવા ગયો હતો. તો ખેન આ પણ છે સરસ મજાનું, બતાવું તમને. અહીંયાથી સાયકલ આપણે લઈ ગયા હતા. કે વ્યૂ સરસ મજાનું એવું. આ ભાઈ ઉપરની તરફ આવી ગયા. આ છે રસ્તો, આ રસ્તો છે ભાઈ. અહીંયાથી આવ્યા હતા આપણે. મેં વિચાર્યું કે સાયકલ હું અહીંયા મૂકી દઉં, પણ મેં કીધું ચાલો ઉચકી નીચે લેતો જો ભાઈ. રસ્તો નજીક છે ભાઈ, કોઈ પણ આવીને ઉચકી લઈને જતું રહે. આપણી સેફટી તો આપણી પોતાની હોવી જોઈએ. જે છે સામે તરફ બ્રિજ છે અને આ રહી છે ખાલી જગ્યા. અહીંયાથી તમને કદાચ કેમ્પ જોવાઈ જશે. તો નીચેની તરફ છે કેમ્પ. આમ જોઈ લો છો તો ભાઈ હાઈવે આવી ગયા. આ છે મેન રસ્તો જે જાય છે બદ્રીનાથ તરફ. સામે તરફ બોર્ડ માર્યું છે બદ્રીનાથ. અહીંયાથી આપણે સાયકલ લઈને આવ્યા હતા. પબ્લિક ભાઈ છે તગડી પબ્લિક. તો ભાઈ કંઈ આવ્યું તો અહીંયા રસ્તો છે સરસ મજાનો. ટ્રાફિક થોડી ઘણી થાય ટ્રાફિક. આપણે અહીંયાથી મતલબ આવી ગયા હતા જે આશ્રમમાં. અહીંયાથી આપણે સાયકલ નીચેની તરફ ઉતારી. થોડું ઘણું પ્રોબ્લેમ થઈ હતી સાયકલ ઉતારવામાં, વધારે નહીં. થોડી ઘણી પ્રોબ્લેમ થઈ હતી, એટલી બધી પ્રોબ્લેમ નથી, થોડી ઘણી થઈ હતી પ્રોબ્લેમ. પહેલાં તો સાયકલ અહીંયા સાઈડ પર ઊભી રાખીને સામાન જેટલું હતું એ બધું સામાન કાઢ્યું. એ સાયકલ ફ્રી થઈ ગઈ તો ડાયરેક્ટ આપણે અહીંયાથી સાયકલ ઉચકીને કાઢી પડી. કેમ કે આ થોડુંક વધારે નીચું છે. થોડું ઉપર સાઈડ હોય તો થોડુંક વાંધો નહીં આવે. તો બ્રેક મારીને પણ ઉતાર લો. પણ આમ નીચું બહુ છે ને, સીધું નીચું જ છે. તો થોડુંક બ્રેક મારે તો પણ નીચે સાયકલ ધડ જાય એ છે. અત્યારે આપણે નીચેની તરફ જઈશું થોડી વાર. છે ભાઈ સરસ મજાનું જોરદાર. મોસમ પણ ઠંડો છે. અહીંયા ખુરચી પણ મૂકેલી છે, અત્યારે ખરાબ છે, ચાલી નહીં શકે એમના માટે પણ છે, પણ ખરાબ છે અત્યારે. અહીંયાથી જે નજારો જોવાય છે ને સરસ મજાનું, મસ્ત મજાનું લાગે છે અહીંથી નજારો. તો આપણે હજુ
નીચેની તરફ પણ જઈશું. નીચેની તરફ તમને બતાવીશ કેટલું મસ્ત મજાનું લાગે છે. ને આજુબાજુ મંદિર છે, મંદિરે પણ તમને જરૂરથી બતાવીશ. છે સરસ મજાનું, મસ્ત મજાનું. ને ત્યાં નદી છે, જે રિવર છે, સંગમ છે, આ અહીંયા અલગ અલગ છે અને અલગ અલગ છે. જે આ જોઈ રહ્યા છો આનું તો આપણને નામ એટલું ખબર નથી અત્યાર સુધી, પણ જે આ સામેની તરફ છે એ છે ભાઈ, આ છે ભાઈ આ છે ભાઈ અલખનંદા. આ છે અલખનંદા. આ અલખનંદા અને ભગીરથી તો પાણી ખબર પડી જાય. થોડુંક આ અલખનંદાનું પાણી કેવું થોડુંક આમ અલગ છે, આમ થોડુંક કોફી ટાઈપનું ને કોફી ટાઈપનું થોડું પાણી છે. ને જે આ પાણી છે આ અલગ છે. જો તમને પાણીમાં ફરક પડી જતો છે, આ પાણી ને આ પાણીમાં ફરક પડી જાય છે, તો અલખનંદાનું પાણી ખબર પડી જાય. કેમ કે ભાઈ બરફમાંથી ઓગળીને આવે, એટલે હવે સમજી લો યાર કેવું હશે, કઈથી પાણી આવે તો હવે એ છે. ચલો વાંધો નહીં. હા ભાઈ લીમડો છે કે શું છે? લીમડી છે કે લીમડો? લીમડી છે કે લીમડો છે? મંદિર છે નીચેની તરફ, મંદિર બનેલા છે, જે નાના નાના મંદિરો બનેલા છે. આપણે અત્યારે અહીંયા છે, આપણે સામેની તરફ જે પેલા ભાઈ ઊભા છે તે આપણે નીચેની તરફ જશું થોડી વાર રહીને. તો એ છે, ચલો કંઈ વાંધો નહીં. મોસમ બિલકુલ એકદમ, મોસમ યાર બિલકુલ ઠંડો થઈ ગયો છે ને, મોસમ બિલકુલ ઠંડો થઈ ગયો છે. ટી શર્ટ સૂકી જાય તો બહુ મસ્ત મજાનું છે. કેમ કે યાર હું વિચાર્યું હતું કે ચલો કે આજે ટી શર્ટ ધોઈ દઈશું યાર, થોડા ઘણા કપડાં. અને તો મોસમ જ પૂરો ઠંડો છે અત્યાર સુધી, કંઈ વાંધો નહીં. સવારમાં આપણે એ છે કે સાયકલનું પણ સાફ સફાઈ કરી દીધી હતી. સાફ સફાઈ છે કે ભાઈ આ સાફ સફાઈ કરી હતી આપણે, જે ચેન વગેરેની અંદર જે ભાઈ કચરો એટલો બધો હતો, કચરો સાફ કર્યો. ને ખબર છે કે આપણું ઘેર તો તૂટી ગયું છે, તો આનું તો હવે કંઈ મારા ખ્યાલથી થશે કે નહીં થાય, હવે રામ ભરોસે છે. અને ખર્ચો કેવી રીતે થાય એ તો એ પણ કંઈ ખબર પડતી નથી. તે છે, ચલો વાંધો નહીં. સાદી સાયકલ છે આપણી, સાફ સફાઈ મસ્ત, ટાયર બાયર તમે ચમકતા જોતા હશો, મસ્ત મજાનું ચમકાવી દીધું છે. અને આગળનું ટાયર પણ અને પાછળનું ટાયર સાફ સફાઈ જરૂરી છે. આપણું સાયકલ છે આપણી, તો યાર સાથ બહુ આપે છે. તો થોડું આને પણ મસ્ત સ્વચ્છ રાખીએ આપણે. તો અત્યારે મારા ખ્યાલથી થોડી વાર નીચે જમવાનું મળી જશે. થોડી વાર જમીને પછી આપણે જે આજુબાજુ નીચેનું તમને હું દેખાડું, નીચે જઈને બતાવું. તમે ઉપરથી તો જોયું છે, હું નીચે જઈને તમને બતાવું કેટલું મસ્ત મજાનું જોવાય છે. વિડીયોમાં બન્યા રહેજો. અને આજે આપણે કંઈ આગળની તરફ નીકળવાના નથી, આજે અહીં જ રોકાયા છે. તો તમને કીધું છે કે મેં કે આપણે આજે અહીં જ રોકાયા છે, એટલે કે આવતીકાલે નીકળું છું. ને કોઈ બીજા ભાઈ બી કદાચ આવશે તો કદાચ મારા ખ્યાલથી આજે મળી જઈશું અથવા કાલે મળી જઈશું, ખબર નહીં હજુ કઈ જગ્યા પર છે. આપણે ગુજરાતી જ છે, તે મળી જશે. તેમની જોડે પણ થોડી ઘણી વાતચીત કરીશું. તો મળીએ પાછા નીચેની તરફ આપણે જઈને. તો અત્યારે આપણે કમ્પ્લીટ ઓકે ફ્રેશ થઈ ગયા છે. અને અત્યારે હવે આપણે નીચેની તરફ જઈએ. નીચેની તરફ એટલે કે સંગમ તરફ નીચેની તરફ જઈએ. તમને ઉપરથી તો બતાવ્યું છે, હવે નીચેથી તમને બતાવું નજારો કેવો છે. અને મંદિર તરફ પણ તમને હું બતાવું. તડકો હવે થોડો નીકળ્યો છે મસ્ત મજાનું. અને આપણા બૂટ અહીંયા થોડું ઘણું સુકાવવા માટે મૂકી દીધા હતા. પાછલા દિવસ થોડા લીલા થઈ ગયા હતા, સુકાઈ ગયા છે મસ્ત મજાનું. કેમ કે તડકો જોરદાર એવો નીકળી ગયો છે અને સાંજ થવા આવી છે, પણ તડકો એકદમ તગડો નીકળી ગયો છે. બોલો
આ બાટલીઓને કાલનો બહાર ને બહાર મૂકી રહ્યા છે આપણે, કેમ કે ભાઈ આનું ઢક્કન નથી, અંદર મૂકી દઈએ તો કદાચ પડી જાય તો પ્રોબ્લેમ પડી જાય. એ બાટલ પડી ગયું તો પાણી નીચે ઢોળાઈ ગયું હતું, ઢક્કન નથી એટલે ચલો કંઈ વાંધો નહીં. આપણું ઘર અત્યારે લોક મારી દીધું છે ને, એટલે કે આપણું ઘર લોક થઈ ગયું છે, લોક બોક તો નથી. તો હવે આપણે નીચેની તરફ જઈએ. ટી શર્ટ ધોઈને સુકાવા મૂકી દીધી છે. અત્યારે પાછા આપણે છત પર આવી ગયા છે. ત્યાં નીચેથી બી નીકળે પણ નીચેથી નહીં, આપણે અહીંયાથી ચડીને પછી અહીંયા સાઈડ પર આપણે જતા રહીશું કે મંદિર તરફ જવાનું છે. ત્યાંથી બી જવાય છે પણ મેં કીધું ચલો અહીંથી જતા રહીએ. પબ્લિક કશું નથી, ટ્રાફિક નથી, રસ્તા ખુલ્લા છે અને દર્શન કરી લઈએ. કર્ણપ્રયાગ સંગમ માર્ગ, તો અહીંયાથી જઈએ આપણે. ત્યાંથી પણ જવાય છે, પેલી સાઈડથી પણ જવાય છે, ત્યાં નીચેથી જવાય છે. પણ એવું છે કે ચપ્પલ ત્યાં પહેલાં આપણે ઉતારવા પડે. અહીંથી આપણે જઈ શકીએ છીએ કમ્પ્લીટ રીતે. સરસ મજાનું છે, મસ્ત એકદમ શાંત અને મસ્ત મજાનું. એકદમ શાંત છે. જય ગંગે માં. સરસ એવું છે સંગમ ઘાટ. અહીંયા બેસવા માટેનું પણ બનાવ્યું છે. કચરો જ્યાં ત્યાં નહીં ફેંકવાનો, ડસ્ટબિન પણ આપ્યા છે. અહીંયા સરસ એવું બેસવા માટેનું છે. સામે તરફ પણ બેસવા માટેનું છે. જોરદાર એવું છે, સરસ મજાનું. નાવું હોય તો નાહી પણ શકાય. મસ્ત મજાનું સ્નાન કરો, સ્નાન પણ કરવા જેવું છે. પણ વધારે પાણી ફાસ હોય તો નહીં કરવાનું. થોડો તડકો છે એટલે તમને થોડુંક અલગ લાગશે. કંઈ આ રીતે છે. આ જે તમે રિવર જોઈ રહ્યા છો,
આ રિવર છે અલકનંદા છે. પાણી પરથી ઓળખાય છે. અલકનંદાનું પાણી અલગ હોય, ભગીરથીનું પાણી અલગ હોય. તો એ છે. આટલે હોય અહીંયા પાણી હોય તો અહીં નાહી શકવાનું, કેમ કે આ જે લોખંડનું તમે જોઈ રહ્યા છો એ પકડીને નાહવા માટેનું છે. પછી એનાથી આગળ જાઓ તો ભાઈ પાણી ઊંડું હોય છે. જેમ કે પેલી પાઇપ રોકેલી છે, ખબર પડી જાય કે કેટલું ઊંડું પાણી હશે ત્યાં. ને ભાઈ પાણીનું જેમ જેમ સાંજ પડે તેમ તેમ પાણી ભાઈ તેજ થતું જાય ને વધારે ફાસ્ટ થતું જાય એ છે. આ છે અલકનંદા. અને આ કઈ છે ભાઈ, આપણે મતલબ કોઈ હજુ જાણકારી લીધી નહીં કે આ કઈ નદી છે. આ અલકનંદા છે એટલું તો ખબર પડી ગઈ પાણી પરથી. આનું પાણી એવું છે કે વગેરેથી રિવર્સનું પાણી છે એવું છે, પણ થોડું ઘણું ડોળું પાણી છે એટલે એવું થોડું લાગે. સામે તરફ સરસ મજાની એવી હોટલ છે. અને આ રહ્યો જે લોખંડનો બ્રિજ છે, અને લોખંડની બ્રિજને નીચે છે આશ્રમ. અહીંયા તમે દર્શન કરો, યાત્રા પર હોય તમે આરામ કરો તો તમે સૂઈ પણ શકો છો. નીચે કંઈ સરસ મજાનું છે. અહીંયા પણ નાહવા માટેનું છે, જ્યાં સાંકળ જોવાય છે. સાંકળ સુધી જ નાહવાનું હોય, પછી આગળની તરફ નહીં. પેલી બાજુ જોઈએ શું છે. પેલી બાજુ મારા ખ્યાલથી ત્યાં સ્મશાન છે. અહીંયાની તરફ છે મોક્ષ દ્વાર, સ્મશાન ઘાટ કહીએ તો એ છે. પાણી અત્યારે ઓછું થઈ ગયું છે, અને પાણી ઓછું થઈ ગયું છે એટલે તમને કોરું જોવાય છે.